પરમ પૂજ્ય જયેશ મુનિ મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સુભાષો મુનિ મહારાજ સાહેબ તથા અત્રે બિરાજિત સર્વ સંત સતીજીઓને મારા કોટી કોટી વંદન. સર્વ સંત સતીજીઓને મારા મધ્યેણ વંદન તથા અત્રે બિરાજિત સર્વ ભાઈઓ બહેનોને મારા જય જિનેન્દ્ર. પાનેરીબેન એટલે આપણા સંઘની દીકરી, આપણા સામે જ નાનીથી મોટી થયેલી છે અને જ્યારે એનો દીક્ષા પ્રસંગ હોય ત્યારે લોકેલના બાળકોનો ઉત્સાહ બી કંઈક અનેરો જ હોય. તો આજે લોકેલના બાળકો તથા દીદીઓ પ્રસ્તુત કરે છે એક નાટિકા પરમના પંથ. કોર્પોરેટર જોબ કે પછી સ્ટાર્ટઅપ, તેમને જોઈએ શું? ફાઇનાન્શિયલ ફ્રીડમ, બ્રાન્ડેડ ક્લોથ, લેટેસ્ટ મોબાઈલ, હરવું ફરવું ને પાર્ટી, બસ આ બધું મળી જાય તેને જ જીવનની સિદ્ધિ માનવી. પરંતુ આ બધાની વચ્ચે કોઈકને એવો વિચાર પણ આવે કે આ બધું જ મળી ગયા પછી શું? Is it giving me a real happiness and satisfaction? કોઈક એવું પણ હોય જેને આ બધું જ હોવા છતાં એમ થાય કે આ તૃષ્ણાઓનો કોઈ અંત જ નથી. આ ભૌતિક સુખ તો મૃજલ સમાન છે જે ક્યારેય આપણા હાથમાં આવવાનું જ નથી. અને પછી શરૂ થાય એ જાણવાની પ્રોસેસ કે જો બધી જ ઈચ્છાઓ, બધા જ સપનાઓ પૂરા થયા પછી પણ સાચું સુખ તો આપણાથી દૂરનું દૂર જ છે, તો કરવું શું? ઈચ્છાઓ પૂરી કરવા માટે જ ભાગતા રહેવું કે પછી ઈચ્છાઓનો જ અંત થઈ જાય તે માર્ગ પર પાપા પગલી માંડવી? તમને શું લાગે છે, કયો નિર્ણય લેવો યોગ્ય હોઈ શકે? સાચી વાત છે. આ સંસારમાં ડગલે ને પગલે એવી પરિસ્થિતિ આવતી રહેવી છે કે આપણી સામે કે વ્યક્તિ દુવિધામાં પડી જાય કે કરવું શું, કયો નિર્ણય લેવો યોગ્ય રહેશે. ઘણી વાર તો એવું બને કે કોઈ પણ નિર્ણય લો પરંતુ સિચ્યુએશન જ એવી હોય કે આગળ થાય અને પાછળ કૂવો, એટલે કે પડવાનું તો નિશ્ચિત જ છે. પરંતુ આપણી વચ્ચે પાનેરીબેન જેવા આત્માઓ પણ છે જે આવી ટ્રિકી સિચ્યુએશન્સમાંથી માર્ગ કાઢવાનું મનોમંથન કરતા કરતા લાઈફના એવા સ્ટેજ પર આવી જાય કે આ સંસારમાં આગળ થાય અને પાછળ કૂવો હોવા છતાં પણ પોતાને પડતા બચાવી લે છે. શું આવું શક્ય છે? હા, 100% શક્ય છે. અને આ પરાક્રમી આત્મા આગળ કે પાછળ ન જતા ઉર્ધ્વ ગતિ તરફ ગમન કરે છે. પરમના પંથે, પરમ અજવાસના પંથે, પરમ મુક્તિના પંથે. તો આવો આજે આપણે પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે શું છે આ માર્ગની વિશિષ્ટતાઓ, શા માટે તેને સર્વથી શ્રેષ્ઠ માર્ગ કયો છે. જેમ કોઈ પર્વતની શિખરે પહોંચવાની શરૂઆત તો તળેટીથી જ થઈ શકે. પ્રથમ પગલું તળેટી પર ભરાય અને પછીનું દરેક નાનું પગલું તેમને શિખર સુધી લઈ જઈ શકે. તળેટીથી શિખર સુધીના માર્ગ પર આવતી તમામ અડચણો પરિસહ ક્ષમતા ભાવથી પાર કરતા જાય તે જ ફાઇનલી શિખર પરથી દેખાતા અનંત આકાશમાં વિહરી શકે. કેવી રીતે એક બોધિત આત્માનું
દરેક નાનું પગલું કેડી કંડારતું તેને માનવ જીવનના સાફલ્ય સમ સંયમની પ્રાપ્તિ સુધી લઈ જાય. કેવી રીતે? પળ પળની જતનાના સંસ્કાર, સર્વ જીવો સાથે કરુણાના ભાવ, ના કોઈ પ્રત્યે રાગ, ના કોઈ પ્રત્યે દ્વેષ, આ છે વિતરાગીનું જીવન. અને આપણા એક કોયો અનંતા જીવના ખોયા હોઈ શકે છે. આ છે સંસારીનું જીવન. તો ચાલો આજે આપણે જાણીએ છ કાયના જીવોની વેદના તેમના જ શબ્દોમાં. હું છું પૃથ્વી કાયનો જીવ. હજારો વર્ષ થઈ ગયા, પરંતુ મનુષ્યની સોના, ચાંદી, ડાયમંડ્સ માટેની તૃષ્ણા વધતી જ જાય છે. મારા પેટાળને રોજ રોજ ખોદીને શું તું હજી થાકતો નથી? શું તને મારી પીડાનો જરા પણ અહેસાસ નથી થતો? હું છું અપ કાયનો જીવ. બધા કહે છે જલ હૈ તો જીવન હૈ, પણ સૌથી વધારે વેસ્ટેજ થાય છે તે હું જ છું. મારા એક ટીપામાં રહેલા અસંખ્ય જીવોને તમારી સુવિધા માટે મળતા જોયા છે. તમને ક્યારે એ વિચાર નથી આવતો જ્યારે હું આ ધરતી પર મળીશ જ નહીં તો તમારું જીવન કેવી રીતે ચાલશે? હું છું તેવું કાયદો છે. કેમ મારા વગર અધૂરું છે ડેકોરેશન? કેમ પૂરું નથી થતું મારા વગર સેલિબ્રેશન? દીવા, કેન્ડલ અને ફટાકડા ફોડવાનો સ્વાદ છે તમારા તહેવારોની ઉજવણી. હું છું વાયુ કાયનો જીવ. હું છું અત્ર તત્ર સર્વત્ર. હું દેખાતો નથી પણ મારામાં પણ જીવ છે. મારી હાજરી લાગે છે સૌને સારી. પંખા અને એસીએ વધારી છે સુવિધા તમારી. તમે તાળી પાડો કે ઝૂલો ઝૂલો, મારું મૃત્યુ નિશ્ચિત છે. હું છું વનસ્પતિ કાયનો જીવ. કેવું લાગે તમને જ્યારે કોઈ ખેંચે તમારો કાન? એવું જ લાગે જ્યારે કોઈ તોડે મારા ફૂલ અને પાન. સ્વાસ્થ્ય માટે મને ખાવું છે જરૂરી, પણ તિથિએ તો આપો મને અભયદાન. હું છું ત્રસ કાયનો જીવ. નાના નાના જીવો પર તમે ક્યારેક તો આપો ધ્યાન. કીડી, માખી, મચ્છરને તમે કરો છો હંમેશા પરેશાન. પંખીને તો ગમે ખુલ્લું આકાશ, પિંજરામાં બંધ કરતા તે થઈ જાય ઉદાસ. ક્યારેક શૂઝમાં તો ક્યારેક ગાડીની નીચે, તમારી લાપરવાહીથી જાય અમારી જાન. અરે મેં તો ક્યારે જ વિચાર્યું ન હતું કે મારી મોજ મસ્તી માટે, આનંદ માટે, સુખ માટે કરાતી નાની મોટી એક્ટિવિટીઝથી આ બધા જીવોને કેટલી યાચના પહોંચતી હશે. આજથી હું પ્રોમિસ કરું છું કે હું હંમેશા અલર્ટ રહીશ અને મારાથી કોઈ પણ જીવોની વિરાધના ન થાય તેની હું ચોકસાઈ રાખીશ. આજથી હું બધા જીવો સાથે મૈત્રી ભાવ રાખીશ, પ્રેમ ભાવ રાખીશ. सकल विष्णु
છે કે આજે તે સંયમી આત્માના મુખેથી જ તેમના આત્મચિંતન વિશે જાણવાનો લાવો મળી રહ્યો છે. પધારો, પધારો, પધારો. હે પરમાત્મા, મને આવતો ભવ એવો આપજે જ્યાં જન્મ લઉં ત્યાં સંબંધોમાં, લાગણીમાં, રાગમાં, વ્યવહારમાં જોડાઈ ન જાઉં. કોઈ સાથે પ્રીત નહીં, કોઈ પ્રત્યે મમત્વ નહીં. મારી સર્વ જીવો સાથે મૈત્રી હોજો અને સર્વ જીવો પ્રત્યે પરમાત્મા જેવી કરુણા હોજો. પ્રીતિ કરું તો મારા સ્વયંના આત્મા સાથે આત્મભાવમાં રહી સમભાવે સાધના કરું. આત્મગુણોનો અનુભવ કરતા કરતા આત્માને પરમાત્મા બનાવું. હે પ્રભુ, એવી કૃપા કરજો, એવી કૃપા કરજો. આ જ રીતે સર્વ જીવ મૈત્રી ભાવની કેડીએ આગળ વધતા વધતા આ સૂક્ષ્મ જન્નાનું બીજ ધીમે ધીમે વટ વૃક્ષમાં પરિવર્તિત થઈ જાય અને તે આત્મા નાના નાના વ્રતોનું પાલન કરતા કરતા પંચ મહાવ્રત ધારણ કરવાના માર્ગ સુધી પહોંચી જાય અને ભવિષ્યની હર એક પળ ધન્યાથી ધન્ય બની જાય. પંચમહાવ્રત ધારણ કરવા એટલે શું? આપ થોડું ડિટેલમાં સમજાવી શકશો? હા હા, અમારો રંગલો ને રંગલી છે ને, આપ સૌને વિસ્તારથી સમજાવશે. આવ્યો આવ્યો, હે આવ્યો આવ્યો. હેલા મોડગલો મુછો આકડી શિરે પાઘડી રાતી. બોલ બિલંતો ગોલ ઘુમંતો હું છે છબીલો માનવી, હું છે છબીલો માનવી. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. જય જીનેન્દ્ર, આપ સૌ કેમ છો? મજામાં ને? આપ સૌને જોઈને દિલડું ઘણું રજૂ થયું હો. અરે, મારી રંગલી ક્યાં ગઈ? નક્કી જ કંઈક તો બેસી ગઈ હશે. એને બોલ્યા વગર કે વાતું કર્યા વગર તો ચાલે જ નહીં. રંગલી, અરે ઓ રંગલી, રંગલી, અરે ઓ રંગલી. એ આવી, થોડી શાંતિ તો રાખો. લે, આ આવી ગઈ. હે લાંબો ચોટલો, હે લાંબો ચોટલો, કેણે બાંધેલું શિરે ઓઢણી ઓઢી. હરતી ફરતી વાતો કરતી હું રંગે રૂપાળી રંગલી, હું રંગે રૂપાળી રંગલી. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. ક્યાં રહી ગઈ હતી તું? હું તો આવતી જ હતી ને ત્યાં પેલા પ્રમીળાબેનના ઘરે જૈન મુનિને જોયા. ઓહો, એમનો ચહેરો એકદમ શાંત અને પ્રસન્ન દેખાતો હતો. એમના હાથમાં જોડી હતી. એમની આંખો નીચે ને નીચે જ હતી અને કોઈ પણ જાતની ધમધમ વિના હળવેથી ચાલી રહ્યા હતા. અને ત્યાં તમે બોલાવી એટલે હું દોડીને ચાલી આવી. હે, શું વાત કરે છે રંગલી? તને જૈન મુનિના દર્શન થયા? તું તો ધન્ય બની ગઈ રંગલી, તું તો ધન્ય બની ગઈ. લે, એમાં તે વળી એવું શું થયું કે હું ધન્ય બની ગઈ? તો સાંભળ.
ઈ ધારને માથે છે મુંડન ઉગાડાથી પગ એને માથે છે મુંડન એને માથે છે મુંડન સફેદ વસ્ત્રને ધારી દીક્ષા લઈ ઘર પરિવારને ત્યાગી એ તો ચાલ્યા રે વૈરાગી એ તો ચાલ્યા રે વૈરાગી તા ભૈયા ભૈયા તા ભૈ તા ભૈયા ભૈયા તા ભૈ અરે વાહ રંગલા, તમે તો ઘણી બધી ખબર છે, પણ હું તો આ જૈન મુનિના વિશે કંઈ જ જાણતી નથી. રંગલા, મને એ કહો કે આ જૈન મુનિની લાઈફસ્ટાઈલ કેવી હોય છે? ધ્યાનથી સાંભળજે રંગલી, સાંભળજે. 5 સિદ્ધાંતોને ફોલો કરનારા આ જૈન સાધુજી વિશે. પહેલો સિદ્ધાંત છે અહિંસા. જેવો છે અહિંસા પ્રેમી જૈન મુનિ છે જેવો છે અહિંસા પ્રેમી નાના મોટા જીવ પ્રત્યે જેમને છે ગણકીર્તિ નાના મોટા જીવ પ્રત્યે જેમને છે ગણકીર્તિ આ સૂત્રની જેમણે પ્રતિજ્ઞા છે લીધી આ સૂત્રની જેમણે પ્રતિજ્ઞા છે લીધી તા અહીંયા તૈયા તા થઈ તા અહીંયા તૈયા તા હે, શું વાત કરે છે રંગલા? આવા કરુણાવાન જૈન મુનિને મારા વંદન હો, વંદન હો, વંદન હો. બીજો સિદ્ધાંત છે સત્ય. રંગલા, આજથી હું પણ કોશિશ કરીશ હંમેશા સાચું બોલવાની. તમને લાગે છે આ સાચું બોલશે? રંગલી, તું મને એક વાત કહે, તને રસ્તામાં 2000 રૂપિયાની નોટ મળે તો તું શું કરે? અરે બુદ્ધુ, 2000 રૂપિયાની નોટ હોય કે 10 રૂપિયાની નોટ, જો એનો કોઈ ગ્રાહક ન હોય કે માલિક ન હોય તો ઉપાડી જ લેવાય ને. તો ભાઈઓ બહેનો, તમે શું કરશો? પણ રંગલા, તું મને કહેવા શું માંગે છે? હું તને ત્રીજો સિદ્ધાંત કહેવા માંગુ છું. ત્રીજો સિદ્ધાંત છે આચર્ય. અરે વાહ રંગલા, આવું તો મેં ક્યારેક વિચાર્યું જ ન હતું. હવે આગળ સાંભળીએ. ચોથો સિદ્ધાંત છે બ્રહ્મચર્ય.
રહેવું. જેને ઢળેલા એવો છે વિનય, જેનો એવો છે વિનય. પ્રભુ શ્રવણ ને ગુરુ શ્રવણમાં વ્યસ્ત સદાય રહેતા, પ્રભુ શ્રવણ ને ગુરુ શ્રવણમાં વ્યસ્ત સદાય રહેતા. થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. હે રંગલા, કેવી રીતે કરતા હશે આટલા અકરા નિયમોનું પાલન? વંદન છે આવા સાધુ સાધ્વીજીને જેઓ પોતાની બધી જ ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે. રંગલી, હું તને પૂછ્યું એનો સાચો જવાબ આપજે. તારી પાસે રહેવા ઘર છે? હા, આટલું મોટું ઘર છે. તારી પાસે કપડાં છે? લે વળી, આખા 2 કબાટ ભરીને કપડાં છે. તારી પાસે ચપ્પલ છે? અરે હોય જ ને, જેવા કપડાં એવા એને મેચિંગ ચપ્પલ. તારી પાસે લાલી લિપસ્ટિક પણ હશે જ ને? અરે રંગલા, એને મેકઅપ કહેવાય. મારી પાસે તો બધી જ બ્રાન્ડ છે. અરે એનાથી તો તારો ચહેરો આખો બદલાઈ જાય, રૂપાળા થઈ જાય, રૂપાળા. રંગલી, તારા વિશે તો જાણી લીધું. હવે જોઈએ આ જૈન મુનિ પાસે શું હોય, તેમના વિશે જાણીએ. 5મો સિદ્ધાંત છે પરિગ્રહ. साधु को चलता भला, साधु को चलता भला, साधु को चलता भला, साधु को चलता भला. एक पासेથી બીજા પાસે પગપાળે વિહાર કરે, પગપાળે વિહાર કરે. જૈન મુનિ એ છે, જૈન મુનિ એ છે જે બધા પરિગણ ત્યાગનારા, બધા પરિગણ ત્યાગનારા. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. આટલો ઓછો પરિગ્રહ? જોયું રંગલી, આવા ગુણવાન અને સિદ્ધાંતોને ફોલો કરનારા જૈન મુનિના દર્શક તને થયા છે. તે નસીબની વાત છે ને? હા રંગલા, હું પણ ધન્ય બની ગઈ અને મારો આજનો દિવસ પણ ધન્ય બની ગયો. પણ મને એ સમજાતું નથી કે આટલા બધામાંથી ફક્ત પાનેલી બેનને જ કેમ આ માર્ગ પર ચાલવાનું મન થયું? આટલી બધી સુખ સાહેબી છોડી આ કઠિન માર્ગ પર ચાલવાનું મન કેમ થાય? કારણ તેને અતૂટ વિશ્વાસ થઈ ગયો હોય કે આ હવે સંકેતની પ્રાપ્તિ કરી ને આત્મશુદ્ધિના ભાવો સાથે તે ફરી સંસારી બની બહુ જ નજીકના ભવમાં સર્વશ્રેષ્ઠ એવા સિદ્ધિ પદની પ્રાપ્તિ કરશે. રંગલી, હવે તને સમજાયું ને? તને ન સમજાયું હોય તો મારા લોકલ લતા દીદી તને એક સ્ટોરી સંભળાવશે. એક ખૂબ જ ઊંડો કૂવો હતો, જેની સપાટી પર લીલનો શેવાળનો થર જામી ગયો હતો, જેને કારણે તે કૂવો ખૂબ અંધાર્યો બની ગયો હતો. તે કૂવામાં ઘણા બધા કાચબા રહેતા હતા, જેમની માન્યતા એવી હતી કે આ લીલની નીચેનો જે કૂવો છે, દુનિયા એટલી જ નાની છે. એની બહાર ક્યારેય એમને જોયું જ ન હતું. પરંતુ એકવાર એક નાનો કાચબો ધીરે ધીરે ઉપર આવે છે અને જામેલી લીલ થોડી હલી જાય છે અને પૂનમના ચંદ્રનું સીધું કિરણ તેના પર પડે છે. આવો પ્રકાશ તે લાઈફમાં પહેલી વાર જુએ છે અને દિવ્ય આનંદનો અનુભવ કરે છે. જેવી રીતે આ સંસાર રૂપી કુવામાં
આત્માઓની વચ્ચે આપણા પાનેરીબેન જેવા આત્માને જ પ્રકાશનું કિરણ દેખાય અને તે તકને ઝડપી ને તેઓ પ્રવચના પંથે પ્રયાણ કરે. એટલે વિસર્જનમાંથી સર્જન તરફ, વિકૃતિમાંથી પ્રકૃતિ તરફ, વાસનાથી ઉપાસના તરફ, ભોગમાંથી યોગ તરફ, સંપત્તિથી સંતોષ તરફ, વિકારમાંથી વિરાટ તરફ, સાધનથી સાધના તરફ, રાગથી ત્યાગ તરફ. Chale